આઈએસ કેવું સંપટ ખેડૂતને ખોટી રીતે જેલમાં ધકેલવા આદેશ કર્યો. આપ નેતા રાજુ કરપડેનો આરોપ. સ્વાગત છે ન્યૂઝ 7 ઇન્ડિયા પર. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગૌતમગઢ ખાતે તારીખ 7 ફેબ્રુઆરી વાળી પંચના રોજ એક ખેડૂતની અટકાયત પાસાના કાયદો હેઠળ કરવામાં આવી અને સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર પોલીસ આ કામગીરી કરી તાત્કાલિક કલેક્ટર કેવું સંપટ દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો. અમલવારી 7 ફેબ્રુઆરી 2024 રોજ થઈ હતી. કલેક્ટર હુકમ 4 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. હા, ખેડૂતે પાસામાં મોકલવામાં આવતા મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું. ખેડૂતોની સરકાર શરમસાય હોય તેમ પ્રકારે વર્તન કરી જેલમાં ધકેલવાનું કામ કરે છે તેવા આક્ષેપ લાગ્યો છે. બે વખત એ પ્રકારના ગુનાનો નોંધાયો છે અને પાઇપલાઇનમાંથી સિંચાઈ પાણીની ચોરી કરી રહ્યા હતા. આ મામલાને લઈ ખેડૂત પાસા હેઠળ અટકાયત કરી સુરતની જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. આ મામલાને લઈને રાજુભાઈ કરપડા આ મામલાને લઈને મહત્વના સવાલો ઉઠાવે છે. કલેક્ટર એ જે પરિપત્રને ટાંકીને કહું કે તમારા નિયમનું પાલન કરવું એ ગૃહ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટતાથી લખી છે અને ખેડૂતને પાસામાં ન થઈ શકે આવું શા માટે કર્યું? રાજુભાઈ કરપડાએ સાંભળ્યું વિગતવાર તમને આપેલા નિવેદનમાં તમે સાંભળ્યું એ પ્રકારે રાજુભાઈ કરપડાનું કહેવું છે કે કલેક્ટર કેવું સંપટ આ ખેડૂતને પાસામાં હુકમ કરી છે તેમાં જે પરિપત્ર સંદર્ભે ટાંકવામાં આવી છે ગૃહ વિભાગના પરિપત્રને તારે જોઈએ પણ અમને આપેલું છે. આરોપીને મળવા માટે બચ્યો હોય ડોક્યુમેન્ટનું સ્પષ્ટતાથી લખ્યું હોય આરોપી જામીન મુક્ત થાય તે એના તંત્ર મહિના 3 મહિનાની અંદર ગુનો આચરતો નથી તો આ પ્રકારની કાર્યવાહી કરવાનું ટાળવું. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા.